ધંધુકામાં હત્યા બાદ બે આરોપીની અટકાયત, એસીપીએ આપી પ્રતિક્રિયા। રિઝવાન સહિત બે આરોપીની ધરપકડ સાથે 15 ઈસમોની અટકાયત। ગાડી ઓવરટેક જેવી નજીવી બાબતમાં ઝઘડો થતા પરિસ્થિતિ કાબુ બહાર થતા છરીના ઘા મારી ધર્મેશ ગમારા ઉર્ફે લાલુની હત્યા। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ગઈકાલ થયેલ હિન્દુ ભરવાડ સમાજના યુવાનોની હત્યાને ધંધુકા થંભી ગયું છે। સમગ્ર મામલે ધંધુકામાં સન્નાટો ફેલાઈ ગયો છે। ગઈકાલે જ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। એસપીના જણાવ્યા અનુસાર હવે એસઆઈપીની નિમણૂક કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે અને સમગ્ર ઇસમોની અટકાયત કરવામાં આવશે। હાલ ધંધુકામાં શાંતિનો માહોલ। રિપોર્ટર સીકે બારડ। घटना थी एक माइनर एक्सीडेंट थी शुरू थी एमां एक मुस्लिम युवान पोतानी वाइफ साथे जतो हतो और एनी बाइक एक भरवाड नी बाइक में साथे અથડાઈ હતી और એને કારણે એને બંને વચ્ચે ઝપાઝપી થઈ। ભરવાડ તરફથી 4-5 લોકો આવ્યા હતા। એની જે ઝપાઝપીમાં મુસ્લિમ યુવાનને ઈજા થઈ और પછી એ પોતાના ઘરે વહી ગયો और ત્યાંથી પછી એક ભરવાડનો 15-20 નો ટોળો એને ઘરે ત્યાં જઈને એને ઝઘડો થયો और ઝઘડામાં રિઝવાન નામનો એક માણસ હતો। मानस ने हाथ में छरी थी और आ छरी थी एक जे मरण जनार धर्मेश गमारा है एनी थाई ऊपर घा कर्यो हतो और एने कारणे एक मेजर आर्टरी एमनी कपाई गई थी और आ आर्टरी ने कारणे पछी एने होस्पिटल में सारवार दरमियान एमनी मौत थई हती। आ घटना ने लईने पुलिस तात्कालिक एक्शन में आई हती और लगभग अर्धा कलाकमां बे आरोपी रिजवान अने वसीम बने पकड़ाई गया था और बने आरोपीओने रिजवान अने समीर ए बने आरोपीओने पकड़ाया पछी जे टोळो भेगो हतो टोळाने तात्कालिक विखेर्यो हतो। एमांथी थोड़ा असामाजिक तत्वो हता जे 7-8 दुकानोमां આગજની કરી હતી એને વિરુદ્ધ એક સેપરેટ એફઆઈઆર કરવામાં આવી છે। એ તમામનો આઈડેન્ટિફિકેશન એ તમામની સીસીટીવી ફૂટેજ લેવાનો કામ અત્યારે ચાલુ છે। આપ જોઈ શકો છો કે અત્યારે ધંધુકા ટાઉનમાં તમામ દુકાનો ખુલી છે, તમામ બજાર ખુલ્લા છે। એના જે ફેમિલી મેમ્બરને પણ આપ મળ્યા હતા એ તમામ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છે। ભરવાડ સમાજના તમામ આગેવાનો સાથે મારી એક ડિટેલ મીટિંગ થઈ છે। ભરવાડ સમાજના આગેવાનોના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ વિશે પોલીસ કડક રીતે તપાસ કરી રહી છે और આ તપાસથી તમામ ભરવાડ આગેવાનોને સંતુષ્ટિ છે। અને સાથે સાથે હું આપને મારફતે કહેવા માંગુ છું કે જે પણ અફવા ફેલાવનાર છે એને ઉપર એક અમારી 10 લોકોની એક સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ છે। આ તમામ જે અફવા ફેલાવનાર જે પોસ્ટ કરવાવાળા જે લોકો છે એને આઈડેન્ટિફાઈ કરી રહી છે અને એને વિરુદ્ધ પણ કડકથી કડક પગલાં લેવામાં આવશે। સાથે સાથે જે પણ કાયદાને હાથમાં લેશે એને વિરુદ્ધ ચાહે કોઈ પણ જૂથના હોય ચાહે કોઈ પણ કોમના હોય એને વિરુદ્ધ પોલીસ કડકથી કડક પગલાં લેશે। સાથે સાથે હું ધંધુકા ટાઉનના રહેવાસીઓને મારી વિનંતી છે કે પોલીસ તમારે સાથે છે। તમે જોઈ શકો છો કે જે તમે તમારી દુકાન બજાર બધા ખુલ્લા છે અને કોઈ પણ પ્રકારની અશાંતિ આ છે નહીં તો પોલીસને સહકાર આપવાનો અને કોઈ પણ અફવાના ઉપર વિશ્વાસ નહીં કરવાનો અને સાથે સાથે કોઈ પણ કાયદામાં હાથમાં લેવાનો નહીં। એને વિરુદ્ધ હું કડકથી કડક પગલાં લઈશ। હાલ કેટલા લોકોની અટકાયત થઈ છે સાહેબ? અત્યારે જે મર્ડરમાં જે બે આરોપી છે એની અટકાયત થઈ છે અને સાથે 15 થી 20 લોકોને અમે ડિટેઇન કર્યા છે જે આગજની કરી હતી। સાથે સાથે માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટી ની રચના કરવામાં આવી છે તાકી આ જે તપાસ છે તપાસ એક સિનિયર ડીવાયએસપી રેન્કના અધિકારી और એને સાથે 2 પીઆઈ 1 પીએસઆઈ અને એક और એના જે અમારા મુખ્ય આઈઓ છે એ બધા એસઆઈટી માં છે और आ एसआईटी दर रोज जो है आनी डेली बेसिस पर एमनी मॉनिटरिंग करशे। साथे साथे सरकारना तमाम डिपार्टमेंट कलेक्टर साहेब थी मांडीने जे आरएनबी ए तमाम विभाग मळीने जेटला गैरकायदेसर दबाण अहींया असामाजिक तत्वोना छे एनी सर्वे करवामां आवशे और आ सर्वे ने आधारे